નમસ્કાર, એબીપી અસ્મિતાના ખાસ અહેવાલ નેતાજીના મૂળમાં આપનું સ્વાગત છે। આજે આપણી સાથે છે કિરીટ પટેલ કે જેઓ પાટણના ધારાસભ્ય છે અને સાથે પોતે પ્રોફેસર પણ છે અને ટીમ હાર્દિકમાંથી આવે છે। કિરીટભાઈ, લોકસભાની ચૂંટણી નજીક છે, પાટણથી કોણ ઉમેદવાર બનશે તે નક્કી નથી, પરંતુ તમે દાવેદારી કરી છે? મેં કોઈ દાવેદારી કરી નથી અને પાટણથી અમારા બે જે ઠાકોર અગ્રણીઓ છે એટલા માટે કે પાટણની અંદર ઠાકોર કોમ્યુનિટી બહુ છે અને ઠાકોર સિવાય કોઈ ઉમેદવાર જીતી ના શકે, એટલે હાલ બે ઉમેદવાર છે, જગદીશભાઈ ઠાકોર અને અલ્પેશ ઠાકોર। બંનેમાંથી પાર્ટી જેને પણ ટિકિટ આપશે અમે એમના માટે મદદ કરીશું। કિરીટભાઈ, રાજકીય તાસીરની વાત કરવામાં આવે તો જગદીશ ઠાકોરની પરંપરા બેઠક રહી છે, તે ત્યાંથી સાંસદ પણ થઈ ચૂક્યા છે। આપ શું માનો છો, અલ્પેશ ઠાકોર કે જગદીશ ઠાકોર, કયો ઉમેદવાર છે કે જે આ બેઠક પરથી ચૂંટણી જીતી શકે? હાલ તો જે પ્રમાણે અમે સ્થાનિક જગદીશભાઈ ઠાકોર એ ત્યાં 5 વર્ષ સંસદ રહી ચૂક્યા છે અને ત્યાંના સ્થાનિક છે, ત્યાંના દરેક વિસ્તારના લોકો સાથે, ઠાકોર સમાજ સિવાયના બીજા સમાજ સાથે તેઓ વર્ષોથી ઘરોબો ચલાવે છે, એટલે મને લાગે છે કે જો જગદીશભાઈ ઠાકોરને ટિકિટ આપવામાં આવે તો ચોક્કસ પાટણની સીટ વિજય બની શકે તેમ છે। જો જ્ઞાતીય સમીકરણની વાત કરવામાં આવે તો ઠાકોર બાદ કઈ જ્ઞાતિનું પ્રભુત્વ છે અને કોંગ્રેસ માટે કેટલી અઘરી આ બેઠક જીતવી પડશે? ઠાકોર પછી જો બીજી કોમ્યુનિટી આવે તો એ પાટીદાર અથવા રબારી કોમ્યુનિટી છે, પરંતુ એ 1 લાખથી અંદર છે। 5 લાખ જેટલા મતદારો માત્ર ઠાકોર કોમ્યુનિટીના છે, એટલે ઠાકોર કોમ્યુનિટી સિવાય આ વિસ્તારમાં કોઈ ટિકિટ આપવામાં આવે તો મને નથી લાગતું કે જીતી શકાય। આપ જગદીશભાઈની વાત કરો છો, પરંતુ જગદીશભાઈ 2014માં તેને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, ઠાકોર સમાજના અગ્રણી પ્રભુત્વ હોવા છતાં પણ 2014ની બાબત એ અલગ હતી। 2014ની અંદર ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાતના વતની એવા નરેન્દ્રભાઈ એ સૌપ્રથમ દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા હતા। લોકોને નરેન્દ્રભાઈ ઉપર ભરોસો હતો એટલા માટે કે ઉત્તર ગુજરાતના હતા, પરંતુ 5 વર્ષની અંદર ભાજપ સરકારે અને નરેન્દ્રભાઈએ જે વચનો આપ્યા હતા એ વચનોમાંથી કંઈ પણ વચનનો અમલ થયો નથી। આજે બેરોજગારીનો પ્રશ્ન છે, શિક્ષણનો પ્રશ્ન હોય, ખેડૂતોનો પ્રશ્ન હોય, વેપારીઓનો પ્રશ્ન હોય, તમામ ક્ષેત્રે આ સરકાર નિષ્ફળ જઈ છે। એટલે 5 વર્ષ પહેલાં જે લાગણી હતી મોદી સાહેબને PM બનાવવાની, એ લાગણી હવે રહી નથી, એટલે 5 વર્ષ પહેલાંની વાત અને અત્યારની વાત અલગ છે। પરંતુ ગુજરાત કોંગ્રેસમાં પણ આંતરિક વિખવાદ છે, ખેંચતાણ છે, તેના કારણે તેનો ફાયદો ભાજપ લઈ જાય છે એવું લાગે છે? કોઈ પણ પાર્ટી હોય, કોઈ પરિવાર હોય, નાનો પરિવાર હોય તો એની અંદર વિખવાદ રહેવાનો। આટલી મોટી પાર્ટી છે, વિશ્વની જૂનામાં જૂની પાર્ટી છે, એટલે એની અંદર થોડું મન દુઃખ રહેવાનું। ભાજપની અંદર પણ આવું મન દુઃખ છે, પણ એ બહાર આવતું નથી। કોંગ્રેસ એ લોકશાહીની અંદર માનવાવાળી પાર્ટી છે, એટલે પોતાના વિચારો એ જાહેરમાં મીડિયા સમક્ષ રજૂ કરી શકે છે, એટલે લોકોને લાગે છે કે કોંગ્રેસની અંદર મતભેદ છે, પણ જો ઊંડાણપૂર્વક જોઈએ તો ભાજપની અંદર બહુ મતભેદ છે। જો ભાજપને નરેન્દ્રભાઈ મોદી અને બધા કહે છે કે અમે 26 સીટો જીતવાના છે, જો એમને આટલો બધો ભરોસો હતો તો એ કોંગ્રેસના ધારાસભ્યોને શા માટે લાલચો આપી, ધમકીઓ આપી અને લઈ જાય છે? એટલે મને લાગે છે કે માત્ર ને માત્ર વાતો કરવાની ભાજપે એની માનસિકતા ગુમાવી બેઠી છે, એટલા માટે કોંગ્રેસને ના ધારાસભ્યોને તોડવાની વાત થઈ રહી છે। કિરીટભાઈ, લાલચ આપવાની વાત થઈ, વચ્ચે એવી પણ વાત આવી હતી કે જે ધારાસભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા છે તેમાંને કિરીટ પટેલ પણ છે। એ વાત ખોટી છે। અમને પણ ઘણી બધા અમારા જે સંબંધીઓ હોય પાર્ટી તરફથી પણ અમને ભાજપમાં જોડાવાની વાત આવવામાં આવી છે, અમારા ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા છે। મારા પરિવારના નાના ભાઈ છે મારા, એ પણ પ્રોફેસર છે, એમને પણ યુનિવર્સિટીમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા। રાતે 12 વાગે કુલપતિ દ્વારા, આખા ભારતની અંદર કોઈ જગ્યાએ બન્યું ના હોય એ રીતે યુનિવર્સિટીના કુલપતિ, યુનિવર્સિટીના વહીવટી વડાએ રજિસ્ટ્રાર છે, પરંતુ ભાજપે મૂકેલા કુલપતિ દ્વારા મારા ઉપર ફરિયાદ કરવામાં આવી। મારા મોટા ભાઈ પ્રોફેસર છે, એ ફરિયાદમાં બાકી હતા, થોડા દિવસ પહેલાં એમના ઉપર પણ ફરિયાદો કરવામાં આવી। એટલે અમને કોઈપણ પ્રકારે ધમકાવવાની, ફરિયાદો કરી દબાવવાની કોશિશ કરવામાં આવે છે, પરંતુ જ્યારે પ્રજાએ અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, છેલ્લા 35 વર્ષ પછી પાટણની અંદર કોંગ્રેસે મને વિજય બનાવ્યો છે, એટલે અમે કોઈ પણ સંજોગોમાં અમે ભાજપની અંદર જોડાવાના નહોતા। માત્ર ને માત્ર અમારી પ્રતિષ્ઠાને નુકસાન કરવા માટે આ ભાજપની એક રણનીતિ હતી કે કિરીટભાઈ પણ ભાજપમાં આવે છે, પરંતુ આ વાત તદ્દન ખોટી છે। ઓફરો મળી હતી? ઓફરો હજુ પણ મળે છે।
ઓફરો છેલ્લે જે દિવસે આપણી ઇલેક્શન રજૂ થયું એ દિવસે સોજે 8 વાગ્યા સુધી અમારા ઉપર ફોન આવેલા હતા. શું ઓફરો હતી? ગમે તે તમે ભાજપમાં આવી જાઓ, તમે જોઈએ, તમે મિનિસ્ટર બનવું હોય, તમારે જે પણ જોઈએ અમે આપવા તૈયાર છીએ, પણ અમે કોઈ ઓફરમાં કે કોઈ લાલચમાં આવવાવાળા માણસ નથી, અમે વેચાવ માલ નથી. કિરીટભાઈ, તમારા જ સાથી અને લગભગ તમારી સાથે જોડાયેલા હતા આશાબેન, તેને મનાવવાના ખૂબ પ્રયત્નો થયા, પરંતુ આંતરિક જૂથવાદના કારણે જ આશાબેનનું રાજીનામું પડ્યું. એ બાબત થોડી સાચી છે કે એમની મહેસાણા જિલ્લાનું જે સંગઠન હતો એનો પ્રશ્ન હતો. હું પણ આશાબેનને અને ભરતજી અમારા બચરાજીના ધારાસભ્ય છે એમને 2 વાર દિલ્હી લઈને ગયો હતો. એટલે કદાચ એ બાબતનો હું સ્વીકાર કરું છું કે પાર્ટીએ જો પહેલાં નિર્ણય લીધો હોત તો કદાચ આશાબેન એ ભાજપની અંદર ગયા ના હોત. પરંતુ જે રીતે આશાબેનને લાલચ આપવામાં આવી ઊંઝા માર્કેટયાર્ડની, ઊંઝા માર્કેટયાર્ડ એ એશિયાનું મોટામાં મોટું માર્કેટયાર્ડ છે. એની વર્ષોની કરોડોની આવક છે અને સમગ્ર ઉત્તર ગુજરાત ઉપર ઊંઝા માર્કેટયાર્ડનું પ્રભુત્વ રહેલું છે. એટલે ફરીથી આશાબેનને કદાચ એવી લાલચ હોય કે ભાજપ મને ટિકિટ આપશે અને માર્કેટયાર્ડના સહારે હું વિજેતા બનીશ, એ લાલચ છે. અને માર્કેટયાર્ડનો વહીવટ લેવા માટે અને ભાજપની રણનીતિ છે કે જે જૂના માણસો હોય, આજે અડવાણીનું પત્તું કાપી લીધું. નારાયણ કાકા જેવા જે નિષ્ઠાવાન ભાજપની અંદર જેને વર્ષોથી ભાજપને ઊભું કરવા માટે જેને લોહી રેડ્યું હતું, એવા જૂના કાર્યકરોને સાઈડમાં મૂકી અને નવા લોકોને લાવવાની આ એક રણનીતિ છે, જૂના લોકોને પતાવવાની રણનીતિ છે. અને એ રણનીતિ માટે કદાચ આશાબેનને એ ભાજપની અંદર લાવ્યા હોય. કિરીટભાઈ, આશાબેનને ભાજપની અંદર લાવ્યા હોય, વચ્ચે એવી પણ વાત આવી હતી કે ભાજપના ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં છે. આવી કોઈ વાત છે? ભાજપના ધારાસભ્યો પણ નારાજ લાગે છે આપને? ભાજપના ઘણા બધા ધારાસભ્યો નારાજ છે. અમે ઘણીવાર જોડે બેઠા હોઈએ છીએ, પરંતુ મેં કહ્યું એમ કે ભાજપ એ એક લોકશાહીથી વિપરીત પ્રકારની એ પાર્ટી છે. એ કોઈપણ રીતે ધારાસભ્ય હોય કે મિનિસ્ટર હોય એની બ્લેકમેલિંગ થાય એવી ફાઇલો એની પાસે રાખતા હોય છે. એટલે કોઈને કોઈ રીતે જે ભાજપની અંદર ધારાસભ્યો છે અથવા કોંગ્રેસની અંદરથી ભાજપમાં ગયા છે એમને કોઈને કોઈ રીતે દબાવી એમને હેરાન કરવાની પ્રવૃત્તિના લીધે એ લોકો બહાર આવી શકતા નથી. બાકી મોટાભાગના લગભગ 20 થી 25 જે ધારાસભ્યો છે એ ભાજપથી બહુ નારાજ છે, એ વાત ચોક્કસ છે. વાત છે હાર્દિક પટેલની, તમે પણ તેના આંદોલન સાથે જોડાયેલા હતા. હવે હાર્દિક જામનગરથી લડવાની વાત કરે છે. આપ શું માનો છો કે હાર્દિક જામનગરથી લડવાની ભૂલ તો નથી કરતો ને? હાર્દિક એનો પોતાનો નિર્ણય છે. મેં અગાઉ પણ હાર્દિક પટેલને કહ્યું હતું કે હજુ તારી ઉંમર નાની છે, હજુ તું આ વખતે ચૂંટણી ના લડે તો સારું છે. પણ જ્યારે હાર્દિક પટેલે નિર્ણય લીધો છે એટલે સમજી વિચારીને લીધો છે. અને જામનગરની પ્રજા હાર્દિક પટેલ સાથે છે. અને જરૂર પડે તો સમગ્ર ગુજરાતના પાસની ટીમ હોય કે પાસ સિવાયના જે હાર્દિકના સમર્થકો હોય એ તમામ લોકો જામનગર જઈ અને હાર્દિક પટેલ વધુમાં વધુ મતે વિજયી બને એ માટે પ્રયાસ કરીશું. પણ હાલ જ્યાં સુધી 26મી તારીખ સુધી નામદાર કોર્ટનો ચુકાદો ના આવે ત્યાં સુધી એ કહેવું મુશ્કેલ છે કે હાર્દિક લડશે કે નહીં લડે. કિરીટભાઈ, પરંતુ આપણે લાગે છે કે લગભગ મહેસાણા છે, અમરેલી છે કે પછી જામનગર છે, પરંતુ વાત એવી હતી કે હાર્દિક મહેસાણા અથવા અમરેલીથી લડશે. તમને લાગે છે કે હાર્દિકને જામનગર કરતાં મહેસાણા અથવા અમરેલી આ બેઠક સેફ લાગે? અમરેલી કરતાં મહેસાણાની બેઠક એ વધુ સેફ છે, પરંતુ હાર્દિક પટેલને મહેસાણાની અંદર પ્રવેશવાની મનાઈ છે. જો નામદાર હાઈકોર્ટ જો 26મીએ ચુકાદો આપી દે અને હાર્દિક પટેલને ઇલેક્શન લડવાની છૂટ આપે તો ઓટોમેટિકલી મહેસાણાની અંદર પણ એ ઇલેક્શન લડી શકે છે. એટલે જો એવું માનવું છે કે હાર્દિક પટેલનું મહેસાણાની અંદર એક સક્રિય એની ટીમ છે, સંગઠન છે અને મહેસાણાના ગામડે ગામડે હાર્દિક પટેલને લોકો ઓળખે છે. હાર્દિક પણ લોકોને નામથી પર્સનલી ઓળખે છે. એટલે જો જામનગર અથવા અમરેલી સિવાય જો મહેસાણાની અંદર હાર્દિક પટેલ લડે તો એ સારા મતે વિજય બને, એ ચોક્કસ માનું છું. 26માંથી ગુજરાતમાં હાલના તબક્કે શું જોવો છો? કેટલી બેઠક પર કોંગ્રેસ વિજેતા બનશે? હાલ અમારો જે પ્રમાણે સર્વે ચાલી રહ્યો છે અને જે પ્રમાણે લોકોનો, ખેડૂતોનો, બેરોજગારોનો મૂડ છે એ પ્રમાણે અમને લાગે છે કે 26માંથી 15 થી 16 બેઠકો કોંગ્રેસ ચોક્કસ લઈ જશે. છેલ્લો સવાલ, અલ્પેશ કથિરિયા જેલમાં છે, હાર્દિક રાજનીતિમાં ચડી ગયો છે, તમામ ધારાસભ્યો છે તે પણ પોતાની રાજનીતિ કરે છે, કન્વીનરો
અલ્પેશ છોડાવવા માટેની મહેનત કરે છે. તમને લાગે છે કે હવે રાજનીતિથી પર રહીને અલ્પેશને પણ જેલમાંથી બહાર કાઢવો જરૂરી છે? તમામ હાર્દિક પટેલ હોય કે અમે બધા પાસના પૂર્વ કન્વીનરો હોય કે ધારાસભ્યો હોય કે સમગ્ર પાટીદાર સમાજ હોય, તમામ અત્યારે અલ્પેશ કથિરિયા જોડે છે. પણ એક કાયદાકીય પ્રોસેસ હોય છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે જેલમાં હોય તો જ્યારે એને જેલમાંથી બહાર આવવું પડે એટલે એની જે લીગલ પ્રોસેસ હોય એ કાયદાકીય પદ્ધતિ સિવાય બહાર આવી શકે નહીં. એના માટે અત્યારે ગમે તે કરવામાં આવે, આંદોલન કરવામાં આવે કે રોડ ઉપર આવવામાં આવે, પરંતુ જે રીતે અત્યારે એ સબ જ્યુડિશિયલ મેટર છે એટલે નામદાર હાઈકોર્ટ અથવા નામદાર કોર્ટ એને જામીન આપે તો જ એ બહાર આવી શકે. એટલે એ વાત ખોટી છે કે હાર્દિક અથવા બીજા લોકો અલ્પેશ જોડે નથી. સમગ્ર પાસ હાર્દિક પટેલ અને અમે તમામ અલ્પેશની સાથે છીએ. જરૂર પડશે તો સુપ્રીમના દ્વાર ખખડાવાશે? જરૂર પડશે તો જે રીતે લીગલી જે રીતે જવાતું હોય સીધા સુપ્રીમની અંદર જઈ શકાતું નથી. એક કાયદાકીય પ્રોસેસ છે. એટલે સેશન્સ કોર્ટ હોય, સેશન્સ પછી હાઈકોર્ટ હોય, હાઈકોર્ટ પછી સુપ્રીમ કોર્ટ હોય. જ્યાં સુધી અલ્પેશ કથિરિયાને છોડાવવા માટે જ્યાં પણ જવું પડે ત્યાં અમે તમામ રીતે તૈયાર છીએ. ચૂંટણી પહેલાં બહાર આવી શક્યતાઓ છે અલ્પેશ? ચૂંટણી પહેલાં અમને લાગે છે જે રીતે અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે એ ચોક્કસ ચૂંટણી પહેલાં બહાર આવશે. પરંતુ જે રીતે અલ્પેશ કથિરિયાને બહાર ના લાવવા માટે ભાજપ સરકાર તનતોડ મહેનત કરી રહી છે એ રીતે કદાચ જો રાજકીય રીતે કોઈ દબાણ કરવામાં આવે તો અલ્પેશ કથિરિયા ના પણ આવે. પરંતુ અમારી લાગણી છે, અમારા પ્રયત્નો છે કે અલ્પેશ કથિરિયા ઇલેક્શન પહેલાં બહાર આવી જાય અને સમાજ માટે અને એના ઉપર જે અત્યાચાર થયો છે એના માટે લડે. બિલકુલ. તો ચૂંટણી પહેલાં અલ્પેશ કથિરિયા બહાર આવી જાય તેવી લાગણી છે. તો સાથે તેને તેવું પણ કહ્યું છે કે હાર્દિક જે સીટ પરથી લડવા માગે છે તે અમરેલી અને જામનગર કરતાં કિરીટભાઈ હાર્દિક માટે મહેસાણાની સીટ સેફ ગણે છે. તો પાટણ લોકસભાની વાત છે ત્યાં સુધી જો જગદીશ ઠાકોર છે તેને પાર્ટી ટિકિટ આપશે તો જગદીશ ઠાકોરના જીતવાના ચાન્સીસ છે તે વધારે છે.